ખાસ આપણે વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ દરખાસ્તોમાંથી બહુમતી દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી. મહત્વપૂર્ણ એ છે કે એક જે દરખાસ્ત હતી તેને સંપૂર્ણપણે અત્યારે રદ કરી દેવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસકોની આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહત્વના દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી. દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસકોની આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહત્વના દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી. દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી. ખાસ આપણે વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ દરખાસ્તોમાંથી બહુમતી દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી. બીજી બાજુ બિનજરૂરી ખર્ચ અટકાવવા અને તકનીકી અસ્પષ્ટતાને કારણે અમુક દરખાસ્તોને અત્યારે પેન્ડિંગ પણ રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ એ છે કે એક જે દરખાસ્ત હતી તેને સંપૂર્ણપણે અત્યારે રદ કરી દેવામાં આવી છે. હાલ ખર્ચ પર કાપ મૂકવાના હેતુથી આ રદ કરવામાં આવી છે અને દરખાસ્ત છે રસ્કોસ લાઇટિંગ પ્રોજેક્ટ, જેને અત્યારે પેન્ડિંગ રાખી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને ખાસ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તેને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 24 દરખાસ્ત હતી, 2 પેન્ડિંગ રાખી છે વધુ અભ્યાસ અર્થે અને 1 નામંજૂર કરી છે. પેન્ડિંગ 9 નંબરની દરખાસ્ત હતી ગ્રીન અર્બન પોલિસીની, જેનું કાંઈ ડિટેલિંગ અમને પૂરું માહિતી અધિકારીઓ પાસે મળ્યું નહોતું, એટલે એમના માટે પેન્ડિંગ રાખી છે. અને બીજી એક છે 23 નંબરની, એ રેસકોર્સ રિંગ રોડ જે લાઇટિંગ કરવાનો કોન્સેપ્ટ હતો એ પેન્ડિંગ રાખી છે. એમાં પણ એનો કોન્સેપ્ટ કઈ ટાઈપનો છે, એજન્સી શું કરશે એની ડિટેલ મગાવી છે, એ 2 પેન્ડિંગ રાખી છે. નામંજૂર પેડક રોડ અને કલાવ રોડનું જીમનું જે સંચાલન છે, જીમ સંચાલન કરતી હતી, એમને ત્યાંથી રિવ્યુ થોડાક ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના ખરાબ આવ્યા અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગે છે કે 6,30,000 રૂપિયા 2 જીમના સંચાલનના વાર્ષિક કોર્પોરેશન આપતા હતા, તો એમાં સ્ટેન્ડિંગને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે તેમાં વધારે પૈસાનો ફાયદો કોર્પોરેશનને થાય. ટોટલ 89 કરોડના કામોની દરખાસ્તો આવી હતી, એમાં 2 પેન્ડિંગ અને 1 નામંજૂરને બાદ કરતા અંદાજિત 80 કરોડ કે 85 કરોડ જેવું અંદાજિત કામ મંજૂર કરવામાં આવ્યા. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખ્યું છે કે 5 પદાધિકારીઓ અને પાર્ટીના આગેવાનોની સલાહ અને માર્ગદર્શન લઈને પછી આગામી દિવસોમાં એના માટે વિચારશું કે કરવું કે નહીં કરવું. આ રીતની વાત સામે આવી છે. આ પ્રોજેક્ટને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.